નમસ્કાર મિત્રો, આજે આપણે સિનિક એક્સપોર્ટ ઇન્ડિયાના શેર વિશે વાત કરવાના છે। જે શેરે રોકાણકારોના 50,000 રૂપિયા રોકાણ કર્યું હતું એમના 1 કરોડ રૂપિયા થઈ ગયા છે આ શેરમાં। અને હવે કંપનીએ બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે। તો આ કંપનીની રેકોર્ડ ડેટ ક્યારે છે બોનસ શેર માટેની અને બોનસ શેરનો રેશિયો શું રાખ્યો છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ આ શેરમાં બોનસ શેરનો લાભ મળે અને તમારા શેરમાં પણ વધારો થઈ જાય। તો મિત્રો વાત કરીએ સિનિક્સ એક્સપોર્ટ ઇન્ડિયા એ કંપનીના તેના શેરધારકો માટે 5:1 ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી છે। એટલે કે દરેક 5 શેર ઉપર કંપની 1 શેર ફ્રીમાં આપશે રોકાણકારોને। આનો અર્થ એ કે શેરધારકો પાસે તેમની પાસે રહેલા દરેક 5 શેર ઉપર એક નવો બોનસ શેર મળશે। કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે અને આના માટે 3 જાન્યુઆરી 2025 ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। જે શેરધારકોના નામ આ શેરમાં લાભાર્થી માલિકો તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ ધ કંપનીના અથવા ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે તેઓને આ બોનસ શેર મળવા પાત્ર હશે રેકોર્ડ ડેટના દિવસે। એટલે કંપની છે સિનિક્સ એક્સપોર્ટ ઇન્ડિયા અને 5:1 ના રેશિયોમાં કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે રોકાણકારો માટે। શુક્રવાર પછી વાત કરીએ કે સિનિક્સ એક્સપોર્ટ કંપનીની ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ અથવા તો સ્થાવર મિલકતો ભાડે આપવાના બિઝનેસ સાથે સંકળાયેલી છે। સિનિક એક્સપોર્ટે બોનસ શેર આપવાની જાહેરાત 20 નવેમ્બર 2024 ના રોજ કરી હતી। 27 ડિસેમ્બર 2024 ના રોજ શુક્રવારે બીએસસી પર કંપનીના શેર 5% અપર સર્કિટના સાથે 1352.80 ઉપર બંધ થયા હતા। કંપનીનું માર્કેટ કેપ 450 કરોડ રૂપિયાથી પણ વધારેનું છે। સિનિક એક્સપોર્ટનો શેર એક મલ્ટી બેગર શેર છે। બીએસસી ના ડેટા અનુસાર છેલ્લા 1 વર્ષમાં જ કંપનીના શેરની કિંમતમાં આપણને 1177% વધારો જોવા મળ્યો છે। 2 વર્ષમાં 5872% અને 5 વર્ષમાં લગભગ 19,853% વધારો થયો છે શેરમાં। જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા શેરમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો હજુ સુધી શેર વેચ્યા ના હોત તો રોકાણકારોને લગભગ 1 કરોડ રૂપિયા થઈ ગયા હોત। એટલે કે કંપનીએ મલ્ટી બેગર રિટર્ન આપ્યું છે રોકાણકારોને। 5 વર્ષ પહેલા જો તમે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત આ શેરમાં તો અત્યાર સુધી તમારા આ પૈસા 1 કરોડ રૂપિયા થઈ ગયા હોત। પછી વાત કરીએ કે કંપનીએ સપ્ટેમ્બર 2024 ના અંત સુધીમાં પ્રમોટર પાસે 64.54% ભાગીદારી હતી। માત્ર 6 મહિનામાં જ સિનિક્સ એક્સપોર્ટના શેર 90% વધ્યા છે અને એક અઠવાડિયામાં 5%ની તેજી જોવા મળી છે। બીએસસી ઉપર ઉપલબ્ધ ડેટા અનુસાર જુલાઈ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં સિનિક્સ એક્સપોર્ટનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો 4.29 કરોડ રૂપિયા હતો, જે એપ્રિલ જૂન 2024 માં 3.81 કરોડ રૂપિયા હતા। તો મિત્રો આ વિડીયોમાં આપણે સિનિક્સ એક્સપોર્ટ ઇન્ડિયાના શેર વિશે વાત કરી, જેમાં કંપનીએ 5 શેર સામે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ 3 જાન્યુઆરી 2024 ની નક્કી કરવામાં આવી છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।